ડોશી કે શું લાવી જાય છે ખબર જ નહીં પડતી. જો જો વાળી છે વેલાના ઝઘડા કરશે ના કરશે કોઈ નહીં ખબર નહીં પડતી. પણ એવું કરવા લાવ્યો છું રોટલા નહીં કર્યા કશું નહીં કર્યું. આપણે બેહવાનું સોવાના બાકી છે શું કરવાનું લેવાનું પડશે આ દે. પીવા જવું લેવા રોજ તો ડોશી તમને સાથ નાખે છે પણ હાકો તો હાકો શાંતિ રાખો. ખબર ના પડે કોઈ નહીં. આ તમારે પૈસા મારા ભરવાના આવી ગયો છે. હું ડોળા કાઢી છે હા હું ડોળા કાઢી છે ખબર નહીં પડતી. શાંતિ રાખો શાંતિ રાખો. નહીં ખાવાનું હોય તો આપણી ડોશી સાથ નાખી નથી જાય ઓય ચાલો સાથે શાંતિ રાખો કે શાંતિ રાખો. કોઈ જોતું જ નહીં કે તારી આવ્યું કાલ મુઢાળું આવ્યું અહીંયા હું જાજો તમારા જો વેચા જો ખાલી તમારા ઉપાડવું પડે આમ જો રાખો હાલ નહીં આવ્યો આમ જો આ બંકાન જો ખાલી જો ડોશી નહીં જો ફરાસણ ખાલી વઠ્ઠી ખાલી જો ખાલી યાર તમને ડોશી વાંચું રે તો તમારા મારા હોય ને મારા મારા ના હોય જો ગયો છે ઉકેલો કેટલો આગો છે કેટલો આગો બનાવે છે. આ તો મને સમજાવા કાળા ભંડ જેવા તો એના છે મને સમજાવા નીકળે છે પછી ખાવાની ખબર પડતી નહીં ને આવી ગયા છે કેટલું તો કોણ આ વાળી પાછું નવું નાટક ઊભું કર્યું છે. વાહણા બધું મારા માટે નહીં જો કોઈ નહીં જો બેટા જો આ તાર મમ્મી સાથે સારું છે આ જો આ ડોહાનો ઓહો તાર જાતે વાહન ગાવા પડી જો આયા આ ટોકર ધોઈ નાખો શા જો ડોશી કે શા જો અમે ડોશી ડોશી તો જઈ વાળે ઝઘડા કરવા અમે તમને તો એક વાહન ધોવા જ મેલ્યા છે. ખાવા માટે કોક તો કરવું પડશે કે પણ આખો દાડો વાહન ના ધોવાનો હોય. હા ઝઘડા કર લે બેટા આપણા ખેતરમાં જઈએ આઈ ગયા સલાહ આલવા મોટી સજોને મોટા સલાહકાર હોય એમ ના ના આ ડોશી બધું બેસી દાદા હબળું પડે છે મારા હું પડી રહ ડોશી પાન દાદા બને તો કોના કરતા તો અઢાર હતા જીવન સારું હતું ગમે તે ફરીએ ગમે તે પેલે થઈ આ તો પેલી કહેવાય છે લાડો ખાઈએ તોય પસ્તાઈએ ના ખાઈએ તોય પસ્તાઈએ. હું તો બે બાજુ પસ્તાળો છું. જા દે તો અરે છોકરાને વાવ છોલે એ આપણે બેઠા તો ફેટ ફેટ કરે છે હું સવારીમાં અમારે હેતરમાં બેદરો તોણીએ છીએ. ના હું હેતરમાં બેઠો છો તે બને નહીં પડતી બને પંચાયત કરાને અમારે હેતરમાં લીએ બેદરો. અરે રે હજે હું પછી હેતર બેદરો લેવા આવી છે તે લાકડાનો બાકડો. ના બાબુ દાદા આમ ઝઘડા કરું છું ડોશી. અરે આખા ખેતરમાં પોળો થઈ તો લાકડો લઈ જવા દેતી. ઓય તો એના હેતરમાં લેતી હતી હવે તારે શું ઝઘડા કરવાના આવે છે. અરે કરવા પડે કજ્જો તો છે એમ તો એવા તો થોડા કજ્જા થતા છે. અરે હાથી બધું જતું કર્યું આમ નામ તો તારામાં તો મારા ગોમને મોઢું કાઢું મારે નકોમ થઈ ગયું છે એવું થઈ ગયા. મોઢું કાઢવું પડે પણ હા તો પબ્લિક સે લઈ જાય બધું. આમ ઘોઘરા ઓછા કાઢ. ના ઉત્તર પીવા આમ ગત્તર લીધે છેડતી પેલો પેલા વાહાણા ગાહવાના તો રોડ પર બધું મારા ભરવાનું હતું. તમે પુલ્લે પડી માં નવે કરું છે ભરવા પડી હેડો. ના આના સોતે એટલે મારા રોટલા બનાવવાના છે. તો હું મારા બનાવવાના છે જણું કરવા લાવ્યો છું. આ મારા ખેતરને કોમ કરવાનો ને બધો કોમ મારા કરવાનો. તે કરવા પડે. અલ્યા હું છે યાર હું સલે સમલો છો અલે રેગલા તને ખબર તો છે મારો ડોશી આખો દાડો આખા ગામમાં ઝઘડા કરે છે. વાત આજી છે બહુ અવાજ છે ખેતરમાં પેલો હોભળી ગયો એથી દોડીને આવ્યો. આ જો તારા ઘોઘરા એક બેઠો છે. તે ગોગળા થોય ઘોઘરો છે કાઢ કે કોમમાં. હાય વાલીમાં થોડું રાગે બોલો કી વાલી કોઈને ગામમાં ગોઠવી સાથે રાખ બોલે. પણ હજી તો રાગે બોલો કોનમાં ઢાક પડી છે.
હો ભણું છું હું આ દલપુર સોન ને બોન બધું એને કરવું પડે છે. આમ જોઈને આયા મને તારે મારા આબરૂ જાય એવું દીધા વાહણ ગહતો તો આ સોળી બે હેતરમાં જતો જોઈને આવ્યો હું આ મારા દોતા પડી જાય હું ભૂખી થઈ જઈ સોનના પોલિયા પડી પડી તો ખમણ ખાઈ ખાઈ ઊનું ખમણ ખાઈ ખાઈ સકલ ખબર ખવડાવી છે આ બધું ઘેર બેસી બેસે કામ કરવાનું નહીં ને એટલે કમન ખાઈ તાણ જવાનું. હા આ દલપુર આપણે કામ કરી કરીને જોજો કેવો છે હું જો કહી જો તુજે બેટા અંદર બે આવી થઈ થઈ તો તમુડિયા જેવું થશે ને હું હુકાઈ જઈ હું ખવડાવું છું શીખા ગયું શીખા શું આ ખેલા લઈ ખવડાવતી આપડે અમે જ્યારે તારે તો આરે સોન પડતા હતા. સોન નતો પડતો? અને હું નીકળ્યો ને તાર તો વાહણ ગહતો તો લ્યો આજકાલનું આવું ચાલે છે. કાઢો હોય તમે માર ગોમમાં એ, સકલ આપણું કાઢો છો ઈ આ નાક ગોધા ગલાવી વાલી દલપુર, સમજાય કે કોક સમજાય જમતા કે ઈ કાંઈ ના આપણે ગોધા ગલવાના હોય આપણે કાંઈ. આ ગોધા ગાલી છે પાછો અમે ચોથી હોભળી ના તમે તમારા ઘરની પંચાયત કરો મારા ઘરની પંચાયત નહીં કરવાની ભૂખ લાગી જા કચોરી એવી ભૂખ લાગી જા લી જબ્બર આ બહુ વારી વાલી માં રોધી ખવડાવો તો ખરો આ વાલિયા જુની કોઈને કોઠી નહીં અને મને હું કોઠી હું મો લ્યા, પંજી આ કોઈ ખવડાવતો નહીં બખાડો ગોખડો કેટલો જો જો ને તાણ એક એક વાગ્યા વાંજી છે ચંપલ વાળી હું ખબર આવું 2 વાગ્યા 2:30 વાગ્યા હું પાછી ગજા નહીં બાજુ ઓહો. જે ભૂસાદ મારી અને હમણાં કની બાયડીને બોખા પાડતો તો એ શિકાર કના ગયા તેથી મને તો ખબર હે ને હું તો ઓળખતા નહીં અરે ખેતરમાં આવી મારે પેલા વળક્ષીને દૂધ ચાલે છે નાના બા તુડિયા વટે તે તુડિયા લઈ લે જે પણ ચંપલ હું લેવા વાવો છો તે ઘેર વાવતો હોય તો અરે મારે શક કરવા તો વાવું પડે કે નહીં પણ તમે લેખોક લેતો હોય તો ના ના કહેવાય વાજીમાં એ તો કોકના ક્ષેત્રમાં ગમે તે જ ના કરતા વાંચવા હું જોવાના એમ કહું છું આ ડોશી ઝઘડા કર કર કરે છે. જો જાણી લખા આપણે હેડ મુવા તમે પાકે જજો. જો કોઈ હું લઈ જાઉં છું. એક જો આ ડોશી ઝઘડા કર કર કરો છો આમ જાવા હા જાય તો હમ જાય કો હું આમ જાઉં છું. લે, જો જો મોટા આપણે માણસો જેસન- એટલે હું સેવો બનાવી છે તાર માટે નહીં ખાઈશું સેવો હારી બનાવી સેવો સેવો અરે આબો દાઈ નાખો હું તો આ હેડ્યો સેવો બનાવી ખાવી હોય તો હે ના ખાવી હોય તો કોઈ નહીં અરે સેવ ખોલે કરે દૂધ પડી જશે ગોઠિયા ઓછા ખાઈએ તે હું કાલે આપો પડે મને કોઠ્યા એ તો હું મારા માટે લાવતો તારા માટે થોડું લાવતો તો અત્યારે હું જે કોઠ્યા ખાઈ ખાઈ તમારી જિંદગી ખરાબ કરી દીધો હાય ના થાય ના ના આ તું જાણ હું તો સેવો જઈને ખાઉં છું